તો નમસ્કાર મિત્રો એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. એ પણ એક શબ્દ ઉપર વાયરલ થઈ રહ્યું છે, જેમાં ભાઈ એવું કહી રહ્યા છે કે મેડમને જો લોન ઉપર બૈરું મળતું હોય તો મને જાણ કરજો, એટલે મારે લેવું છે. જો હપ્તા ના ભરાય તમે તમારા પાછું લઈ જજો. આમ આટલું સાંભળીને તો મેડમ એના પર ફિદા થઈ ગયા. હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મને ખબર જ છે કે તમે નવા જ આવ્યા છો, કેમ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી કરી નથી. એટલે આપણી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને પછી હવે વિડીયો જોવા જાઓ. હેલો, ગુડ ઇવનિંગ. હું જેકે ફાઇનાન્શિયલ સર્વિસીસમાંથી વાત કરું છું. હા મેડમ બોલો. તમારી કંપની સેલેરાઇટ પર્સનલ લોન, હોમ લોન, મોર્ગેજ લોન પ્રોવાઈડ કરે છે. તો તમારે લોનની રિક્વાયરમેન્ટ છે સર? ના મેડમ, એવી કોઈ રિક્વાયરમેન્ટ તો નહીં, પણ કદાચ લોન પર બૈરું મળે તો જોજો. પણ ટાઈમસર હપ્તા ના ભરાય તો તમે પાછું લઈ જજો, બરાબર? ઓકે સર, થેન્ક યુ. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે. તેમાં મેડમ તો હસીને હવે ગાંડા થઈ ગયા એવું થઈ ગયું, કેમ કે આવો માણસ એમને પહેલી વખત મળ્યો. આવી નોટો એમને મળતી નહીં હોય. નોટો લાખોમાં એક જ પાકે કે આ ટાઈપના કોમેડી કરતા એને આવડે. હવે આ કળિયુગ આવી ગયો છે ને, કેમ કે આ રીતના ભાઈ એવું કહી રહ્યા છે કે લોન ઉપર જો બૈરું મળે તો મને કહેજો. એટલે હવે એક બે હપ્તા ભરવાના અને પછી એમ કહી દેવાનું કે હવે મને મજા નહીં આવતી, હવે મારા હપ્તા ભરાય એમ નહીં. એટલે વળી પાછું ખેંચી જાય. તો આ મજા વાળી વાત હશે ને આ તો. અને ભાઈને કેવી કઠિનાઈ છે, એટલે આવું કહેવું પડ્યું કે લોન ઉપર બૈરું જો મળે તો મને જાણ કરજો, મારે લેવું છે. હપ્તા ના ભરાય તમે તમારા પાછળ લઈ જજો. એટલે હપ્તા ભરવાની પણ ક્ષમતા તો નહીં હોય આ ભાઈ. મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એટલે તમે સબસ્ક્રાઇબ કરી દો. એટલે આપણે નવો વિડીયો અપલોડ કરીએ એટલે તમારે ફરી ગોતવા ના જવું પડે, ડાયરેક્ટ મળી જાય વિડીયો તો ઝડપી. અને જો તમને વિડીયો સારો લાગે તો વન્સ મોર એક વખત કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો.